ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજનો દિવસ કેવો જાય છે બ્લોગમાં બન્યા રહેજો. આ ચલ કામ કરે છે રસોડાનું, કપડાં ધોવાય છે, બીજા પલાળીને રાખ્યા. સાઈસુભાઈ ઉભા હે જુઓ. બીટુએ વોશ બેસિંગ ધોવા અને એવું બધું કરે હ. મેં ચાદર બદલી કાઢી અને પલાળી દીધી અને બધા કપડાં હરખા વાળીને બધા સેટ કરીને મૂકવાના છે. બીટુ કચરા પોતું કરે આજે. તો ગાઈસ ભીંડા બટાકાનું શાક બનાવવાનું હ, તો આપણે બનાવીએ આજે ભીંડા બટાકાનું શાક. તો ભીંડા અને બટાકાનું શાક કોઈને નવું કોઈ શીખતું હોય છોકરીઓ તો જોઈ લેજો. કોઈ છોકરાઓ હોસ્ટેલમાં ભણતા હોય અને કોઈને ના ફાવતું હોય તો જો ભીંડા બટાકાનું શાક બનાવવાનું હોય તો આવી રીતે કરવાનું. પહેલાં તેલમાં થોડું તેલ વધારે રાખીને પછી પહેલાં એકલા બટાકા સોલીને પૂરા બટાકા પહેલાં ધોઈ કાઢવાના. થોડી વાર પાણી બધું કમ્પ્લીટ નેતરી જવા દેવાનું, પાણી નહીં રાખવાનું અંદર. ને પછી બટાકા જુઓ આવી રીતે થોડી એકલા તેલમાં થોડી વાર રાખવાનું, મીઠું ને હળદર રાખીને ઢોકી દેવાનું. એટલે મસ્ત રીતે બટાકા ચડી જાય. એટલે પછી ભીંડા આપણે કમ્પ્લીટ સમારીને તૈયાર રાખ્યા હોય તો પછી નાખી દેવાના અંદર ભીંડા. તો બટાકા આપણે થોડી વાર ચડવા દઈશું. બટાકા ચડો એકદમ ચડી રહે એના પછી આપણે ભીંડા નાખીશું. તો જો આ ભીંડા આપણે સમારીને રાખ્યા હી. અને આજે મેં લાઈવ કરેલું હતું ગાઈસ, તો લાઈવમાં મારા મમ્મીનો ફોન આવ્યો એટલે મારે બીજી વાર અંદર જોડાવાનું બધું થયું. એટલે બધું નવું બધું પાછું બધી પબ્લિક આવે કોઈ ના આવે ને એવું બધું થતું હતું અને થોડો ટાઈમ પણ થઈ ગયેલો હતો. તો સોરી, આપણે બીજી વાર લાઈવ થઈશું એટલે પૂરું લાઈવ કરીશું. વાતો આપણી અધૂરી રહી હોય એ વાતો આપણી અધૂરી વાતો પૂરી કરીશું. આપણને યાદ કરાવજો તમે બધો, અને સપોર્ટ જે બધો આલો હો એના ઉપર બહુ બધું થેન્ક યુ. તમારો બધાનો આભાર ગાઈસ. બરાબર, તો સારી કોમેન્ટ કરવાની, કોઈએ ખોટી કોમેન્ટ કરવી નહીં. તો જુઓ, તો કોઈ છોકરાઓ કે છોકરીઓ કોઈને જો હોસ્ટેલોમાં રહેતા હોય કે કોઈ એકલા રહેતા હોય તો ના ફાવતું હોય એના માટે અમારા જેવી લેડીઝો જે હોય એમને તો બધાનો ફાવ જ છે, પણ જે ના ફાવતું હોય એને બસ આવી રીતે ભીંડા બટાકા ચડી રહે એટલે નાખી દેવાના. પછી શાક ચડી રહે, ભીંડા ચડી રહે એટલે તો તમને ખબર પડી જાય. તો જુઓ, બાજરીનો રોટલો મારા માટે તો બોધેલો જ છે. હું બાજરીનો રોટલો, હું ચણાનો લોટ ને એવું બધું નાખીને કરું હોય તો તમને ખબર, પણ કોઈ નવા સબસ્ક્રાઈબરો જોડાતા હોય એમને ખબર નહીં. તો હું ઘઉંની રોટલી ખાતી નહીં એટલે મારો વજન માપનું રહે. અને કે અમારા વારસામાં તો વજન અમારા બધાના તમે જોઈ લેજો વજન બહુ છે. મારી મમ્મીને થોડું વજન વધારે એના કારણથી મારી બહેનોને વજન બહુ, પણ મારો વજન મીડિયમ રહે. બહુ વધારે નહીં થતો કે ઓછો નહીં, મીડિયમ રહે વજન. અને આપણને કોઈ તકલીફે નહીં. તો થોડું ખાવા પીવામાં આપણા શરીર પ્રમાણે અમુક ઉંમર થાય એટલે ખાવા પીવામાં 35 થઈ જાય ને તો 30 પૂરા થઈને 35 આસપાસમાં હોય ને થોડું આપણા શરીર ઉપર આપણે થોડું ધ્યાન આપવાનું. પછી ભલે આપણે જીમ ના જઈએ કે તો કોઈ વધુ નહીં, પણ આપણે થોડું કામ બાબતમાં બેસી નહીં રહેવાનું, થોડું કોમ થોડું હરતું ફરતું રહેવાનું, થોડું ખાવા પીવામાં કંટ્રોલ કરવાનું. એટલે દવાઓ ખાવી એના કરતાં થોડું ખાવા પીવામાં કંટ્રોલ કરી હોય પછી થોડું એ રીતે, એટલે દવાઓ ખાવી એના કરતાં સારું. બરાબર, તો જો હવે ક્રિશભાઈ આવી જાય અમારા જમવા માટે અને એમને ભૂખ બહુ લાગી, કારણ કે 1 વાગે ક્રિશ આવે હ અને બધું કરે, જમવા બેસે, હાથ પગ ધોવાનું બધું કરે ને એટલી કરતો એને 1:10 જેવું થઈ જાય. તો પછી એને બહુ ભૂખ લાગે ને અમને લાગ્યું. અને એ પાછું સવારે કોઈ નાસ્તો કરવા રહેતો ને એકલી ચા પીને જ જતો રહે. તો કૃષ્ણ આપણે પહેલાં જમવાનું આપી દઈએ. તો જુઓ, આવું શાક બનીને તૈયાર થાય છે ભીંડા બટાકાનું. તો ગાઈસ તમે કોમેન્ટ કરતા રહો તો મને ખબર પડે. કોઈ મૂંઝવણ હોય કે કોઈ તમારે કોઈ મને પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી શકો હો. તો કૃષ્ણ જો જમવા આપી દીધું છે. ગાઈસ જુઓ, નહીં ધોઈને મસ્ત આપણે થઈ ગયા છીએ તૈયાર. તો બસ હવે ઊંઘી જઈશું, મસ્ત આરામ કરીશું, ઉઠીશું ઠેઠ 4-5 વાગે. તો તમે કોઈ વાર બીજી કઢાઈઓમાં તળો એના કરતાં તમે એક લોખંડની કઢાઈ રાખવાની અને આવી રીતે ટિશ્યુ પેપર તળાઈ રહે એટલે ટિશ્યુ પેપરથી આવી રીતે લૂકીને સાફ કરીને કોથળીમાં ભરી અને તમે મૂકી દો અને તમને જોજો મજા આવશે. લોખંડની તવી આ કઢાઈ હોય ને એમાં ગરમ જલ્દી થઈ જાય અને બહુ મજા આવે તળવાની. એટલે હું તો હર કોઈ વસ્તુ તળવાની હોય ને આવી રીતે તળું
અમુક ટાઈમે વધારે બગડેલી હોય તો ધોવાની, નકર તેલવાળી કઢાઈ મૂકી દેવાની, અંદર કાટ લાગે નહીં, ધોવાથી કાટ લાગે ધોયા પછી એ તેલ લગાવવું પડે. તો આવી રીતે તેલ કાઢીને લૂકીને કમ્પ્લીટ આવી રીતે થેલીમાં પેક કરીને મૂકી દેવાની. તો બસ હું તો આવી રીતે કઢાઈને રાખું. બાય.